અમદાવાદ નજીક ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ કોલેટ ગામમાં સાયનોફેસ્ટમાં 4000થી વધુ મુલાકાતીઓની ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓની નવીનતાનો ઉત્સવ મનાવ્યો। સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત વાર્ષિક વિજ્ઞાન અને ગણિત મહોત્સવ સાયનોફેસ્ટ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં 4000થી વધુ મુલાકાતીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી। વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ ડોક્ટર મેઘા ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અનુભવ આધારિત અભ્યાસ દ્વારા તેમની સર્જનાત્મકતા, તર્કશક્તિ અને નવીન વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। આ મહોત્સવમાં ધોરણ બીજી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા સેંકડો હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ્સ અને કાર્યરત મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા। અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, વડોદરા, સુરત, વાપી અને ગાંધીનગર સહિતના શહેરો ઉપરાંત મસ્કત, દુબઈ અને કતારથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેના કારણે કાર્યક્રમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિમાણ મળ્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હું ડૉક્ટર મેઘા ભટ્ટ, સ્થાપક સાયનોટેક। અમારી સંસ્થા એક અનુભવલક્ષી શિક્ષણ ઉપર કામ કરે છે અને આપણે ધોરણ 2 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને અનુભવલક્ષી શિક્ષણ દ્વારા એ લોકોને સપોર્ટ કરીએ છીએ। એટલે આપણે શાળા પછીનો આ પ્રોગ્રામ છે, એટલે શાળા પછી બાળકો આપણે ત્યાં આવે અને ખૂબ સુંદર રીતે એક જ કોન્સેપ્ટ અલગ અલગ રીતે, એટલે કે ઓડિયો વિઝ્યુઅલ, મોડલ મેકિંગ, કોન્સેપ્ચ્યુઅલ મોડલ મેકિંગ, પછી ફિલ્ડ ટ્રિપ્સ, એક્સપર્ટ્સ ઇન્ટરવેન્શન, ફિલ્મ્સ જોવાના, કાર્ટૂન્સ જોવાનું, આવી જુદી જુદી રીતે ભણી અને છોકરાઓ એક જ કોન્સેપ્ટ શીખે એટલે એ લોકોને ગળથૂથીમાં એ ઉતરી જાય।